ગંભીરા બ્રિજમાં ઇજાગ્રસ્તોને પાદરામાં સારવાર અપાઈ છે। અત્યાર સુધીમાં 5 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની વિગતો છે। 7 વાહનો નદીમાં ખાબક્યા હતા અને જેમાંથી અત્યારે 5 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની વિગતો છે, જ્યારે મૃત્યુઆંક 9 ઉપર પહોંચ્યો છે। આ ઘટનાના આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, આ ઘટનાના દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા છે અને જેને લઈને તપાસના આદેશ પણ આપવાની વાત અત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે। સીએમ દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 5 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને તેઓને સયાજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો સામે આવી છે। પાદરા હેલ્થ સેન્ટરની બહારના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઇજાગ્રસ્તોને લાવવામાં આવી રહ્યા છે। કેટલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત તેઓ થયા છે તેના આ દ્રશ્યો ખરેખર વિચલિત કરી નાખે તેવા છે। 7 વાહનો નદીમાં ખાબક્યા હતા અને હજી પણ 3 વાહનો નદીમાં ફસાયેલા છે, જેને બહાર કાઢવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। આણંદના સાંસદે ઘટના સ્થળની મુલાકાત લીધી છે। સાંસદ મિતેશ પટેલે ઘટના સ્થળની મુલાકાત લીધી છે। તેઓએ કહ્યું કે મને માહિતી મળી ત્યારે મેં પોલીસ અને ફાયરને ફોન કર્યો, સરકારી તંત્રને કામગીરી કરવાની સૂચના પણ આપી। પ્રવાસીઓને હાલાકી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે તેવી વાત તેમણે કહી હતી। પ્રાથમિક માહિતી ટેલિફોનિક મને ભારતીય જનતા પાર્ટી આંકલાવ તાલુકામાંથી મહામંત્રીશ્રીનો ફોન આવ્યો। એમને મને વિડીયો પણ મોકલી દીધા। તાત્કાલિક મેં આપણા કલેક્ટરશ્રી અને એસપીશ્રી સાથે પણ તરત જ બીજી સેકન્ડે ફોન કરીને માહિતી આપી અને પોલીસ તંત્ર અને આપણું સરકારી તંત્રને અહીંયા તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરવા માટેની મેં એમને ટેલિફોનિક સૂચના આપી। એ કલેક્ટરશ્રી, બંને કલેક્ટરશ્રી અને આપણા જે મુખ્યમંત્રીશ્રી સાથે પણ ચર્ચા વિચારણા ચાલી રહી છે। એક તો ઉમેટા બ્રિજ છે, ઉમેટા બ્રિજ પરથી પણ જઈ શકે છે। બાકીના જે ભાદરાના આગળથી એક બ્રિજ છે એ બ્રિજ પરથી પણ જઈ શકે છે અને વાસદ જે છે, વાસદ હાઈવે પરથી પણ આ બાજુ આવી શકે એ રીતની વ્યવસ્થા તો છે જ, પરંતુ તાત્કાલિક ધોરણે બીજા પણ કંઈક એના રીતે કયા રસ્તાઓ છે એની પણ ઝીણવટભરી તપાસ કરીને તકલીફ ના પડે દરેક નાગરિકને, મુસાફરી કરનારને અને જે જોબ કરે છે એમને, એની પણ પૂરેપૂરી એની દેખરેખ હેઠળ એની અંદર આપણા સરકારશ્રી એમાં